સોમનાથ મંદિર કોરિડોર વિરોધ વચ્ચે મોટા સમાચાર। સીએમ ભૂપેન્દ્ર પટેલની પ્રભાસ હિત રક્ષક સમિતિ સાથે બેઠક થઈ। સોમનાથમાં સર્કિટ હાઉસમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે આ બેઠક કરી। પ્રભાસ હિત રક્ષક સમિતિના 10 આગેવાનો સાથે આ બેઠક યોજાઈ। જમીન સંપાદનને લઈને ત્યાંના સ્થાનિકો વિરોધ નોંધાવી રહ્યા છે, વાંધો ઉઠાવી રહ્યા છે, ત્યારે આખરે આ વિરોધ વધતા સરકારે મોરચો સંભાળ્યો છે અને ખુદ મુખ્યમંત્રીએ આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે બેઠક કરી હતી। પ્રભાસ હિત રક્ષક સમિતિના 10 આગેવાનો સાથે તેમણે બેઠક કરી, ચર્ચા કરી। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચ્યા છે, ત્યારે મહત્વપૂર્ણ કહી શકાય કે સોમનાથ મંદિર કોરિડોરને લઈ સ્થાનિક લોકો વિરોધ કરી રહ્યા છે અને સંપાદનને લઈને વિવાદ છે। ત્યારે પ્રભાસ પાટણના લોકો દ્વારા પ્રભાસ હિત રક્ષક સમિતિની રચના કરવામાં આવી છે અને હાલ આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોમનાથ ખાતે પધાર્યા છે, ત્યારે પ્રભાસ પાટણ હિત રક્ષક સમિતિ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહ્યા છે। આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો કાફલો સોમનાથ સર્કિટ હાઉસ ખાતે પહોંચી રહ્યો છે। સોમનાથ સર્કિટ હાઉસ ખાતે જે પ્રભાસ હિત રક્ષક સમિતિના મુખ્ય આગેવાનો છે, 10 જેટલા આગેવાનો, જેમાં હેમલચંદ્ર ભટ્ટ, બાલાભાઈ શામળા સહિતના જે આગેવાનો છે તેમને સોમનાથ સર્કિટ હાઉસ ખાતે બોલાવી લેવામાં આવ્યા છે। હાલ રાજ્યના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, આપ જોઈ શકો છો તે પ્રમાણે સોમનાથ સર્કિટ હાઉસ ખાતે પહોંચી ચૂક્યા છે। જિલ્લા કલેક્ટર વીએન ઉપાધ્યાય અને ડીડીઓ સહિતના જે શીર્ષ અધિકારીઓ છે તેમના દ્વારા તેમનું અહીં સર્કિટ હાઉસ ખાતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે। થોડી જ ક્ષણોમાં રાજ્યના મુખ્યમંત્રી જે છે એ જે પ્રભાસ પાટણ હિત રક્ષક સમિતિ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહ્યા છે। આ દ્રશ્ય છે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સોમનાથ સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા છે। હાલ સોમનાથ સર્કિટ હાઉસ ખાતે જે પ્રભાસ હિત રક્ષક સમિતિના સદસ્યો છે તેની સાથે મહત્વપૂર્ણ બેઠક યોજવા જઈ રહી છે। ત્યારે કહી શકાય કે રાજ્યના મુખ્યમંત્રીની સમજાવટ બાદ જે સોમનાથ મંદિર કોરિડોરને લઈને જે મડાકાઠ સર્જાઈ છે, જે સંપાદનને લઈને જે વિવાદ સર્જાયો છે તેનો ઉકેલ આવે છે કે કેમ તે જેવું રહ્યું।